નમસ્કાર. આપ સૌ મિત્રોને 2024ના નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન. નવું વર્ષ અને નવી શરૂઆત. અત્યાર સુધી જેએમ ફાઇનાન્શિયલનું જે આ વિડીયો ઝિન છે હોરાઇઝન, તે આપણે કેવળ અંગ્રેજીમાં પ્રસ્તુત કર્યું હતું. 2024ની શરૂઆત અને આપણે ગુજરાતી એડિશનની પણ શરૂઆત કરી. આ એનો પહેલો એપિસોડ છે. સો આપ સૌનું જેએમ ફાઇનાન્શિયલના વિડીયોઝ ઇન હોરાઇઝનમાં હાર્દિક સ્વાગત છે. નવું વર્ષ જ્યારે પણ શરૂ થાય ત્યારે આપણે નવા વર્ષના સંકલ્પો કરતા હોઈએ. આવતા વર્ષમાં હું શું કરીશ, આવતા વર્ષમાં મારે શું અચીવ કરવું છે, વગેરે વગેરે. આ જે રિઝોલ્યુશન્સ અથવા સંકલ્પો હોય છે એ અલગ અલગ ક્ષેત્ર માટે હોય છે. તો આજે આપણે રોકાણની દુનિયામાં આપણા 2024માં કયા સંકલ્પો રહેશે તેની વાત કરીએ. પણ 2024ના સંકલ્પો, 2024ના રિઝોલ્યુશન્સની વાત કરતા પહેલા એકવાર 2023 પર નજર કરી લઈએ. અને 2023નું વર્ષ જે છે તે શેર બજાર માટે એ ખૂબ સારું વર્ષ રહ્યું. વર્ષની શરૂઆતમાં સેન્સેક્સ લગભગ 61,000 પોઈન્ટ ઉપર હતો અને વર્ષના અંતમાં એ 72,000ની સપાટી ક્રોસ કરી ચૂક્યો છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો લગભગ 18% વાર્ષિક ગ્રોથ થયો. અને એક વર્ષમાં 18% નવી હાઈટ એટલે મૂળ સારો બને એ સ્વાભાવિક છે. પણ જ્યારે સેન્સેક્સમાં 18%નો વધારો થયો તે વખતે જો સ્મોલ કેપ ને મિડ કેપની વાત કરીએ તો ત્યાં લગભગ 40%ની આસપાસ વધારો થયો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં સેન્સેક્સ કરતાં વધારે સારું રિટર્ન આવ્યું છે. 23%-25% જેવું લગભગ વાર્ષિક રિટર્ન છે એવરેજ. પણ ઇક્વિટી માર્કેટમાં જ્યારે આપણે આ પ્રકારનું પરફોર્મન્સ જોયું તે સંજોગોમાં સોનું લગભગ 10%ની આસપાસ વધારો થયો અને રિયલ એસ્ટેટમાં 2%. એટલે ઇક્વિટી માર્કેટ માટે જે વર્ષ આટલું સારું રહ્યું તેમાં મૂડ ઘણો બધો ઉત્સાહપૂર્વકનો હોય. પણ જ્યારે માર્કેટમાં આવી તેજી આવે ત્યારે બીજી એક વસ્તુ થાય. તેજીની શરૂઆતમાં અથવા તેજીની પહેલા જે પ્રકારના ભાવ હોય તે તેજીનો અમુક સમય પૂરો થયા પછી એ ભાવ મોંઘા લાગે. અને એટલે આજે ઘણા લોકોના મનમાં સવાલ છે કે આ તેજી ચાલુ રહેશે કે મોંઘું થઈ ગયું છે એટલે ભાવ પડશે. અને આ પ્રશ્ન હોય તે પ્રશ્નને ધ્યાનમાં રાખીને હવે 2024માં શું કરવું તે પ્રશ્ન આવે. આ જ પ્રશ્નને આપણે બીજી રીતે જોઈએ. હવે તો આપણે હોરાઇઝનમાં અમુક સ્ટોરીઝ પહેલાં કરી છે, એના જૂની એડિશન્સમાં આપણે વાત કરી હતી. ઘણા નિષ્ણાતો પણ જે આવ્યા હતા તેમણે પણ કીધું હતું જે તક ભારત દેશમાં છે રોકાણકારો માટે, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉદ્યોગપતિઓ માટે રોકાણ કરવા માટે, આ બધું જો જોવા જઈએ તો ઇકોનોમી લેવલે સારી એવી તેજી હોય તેવું લાગે છે. તો પછી સામેનો આર્ગ્યુમેન્ટ બીજો એક આવે છે, હા પણ એ તો બરાબર, પણ 2024માં તો પાછું લોકસભાની ચૂંટણી આવશે એટલે ચૂંટણી વખતે શું થાય? વેલ, આ બધી જ વાતો જે આપણે ભેગી કરીએ તે બધી વાતોનું કારણે થોડું કન્ફ્યુઝન થઈ શકે. સો આ બધા પ્રશ્નો જોઈએ એટલે એ ઘણા બધા વિરોધાભાસી લાગે. અને એટલે પાછી વાત હરીફરીને ત્યાં આવે તો પછી 2024માં શું કરવાનું, ક્યાં રોકાણ કરવાનું. અને એટલા માટે આપણે આ રિઝોલ્યુશન્સ પર જઈએ, આ સંકલ્પો પર જઈએ. સૌથી પહેલા શેર બજારમાં ભાવો ઉપર જાય કે નીચે જાય
ઇકોનોમી ઉપર જાય કે નીચે જાય, વ્યાજના દર ઉપર જાય કે નીચે જાય, દેશમાં ચૂંટણી હોય કે ના હોય, ભાવ મોંઘા થઈ ગયા હોય કે સસ્તા થઈ ગયા હોય, દુનિયામાં કોઈ ઠેકાણે છમકલા કે લડાઈઓ ચાલતી હોય, આ બધી બહારની વસ્તુઓ છે, જરૂરી છે, પણ આપણી જિંદગીમાં અને આપણા કાબૂની બહારની વસ્તુઓ છે. અને એટલા માટે પહેલો સંકલ્પ, પહેલું રિઝોલ્યુશન, હું મારા રોકાણની શરૂઆત મને પોતાને પહેલો પ્રશ્ન પૂછીને કરીશ કે હું રોકાણ કરું છું શેને માટે. અને જ્યારે આ સવાલ પર આપણે નજર કરીએ, આ પ્રશ્ન પર નજર કરીએ, ઊંડા જેમ જેમ ઉતરીએ ત્યાં આખરે બે જ પ્રકારના જવાબો આવે. પહેલો, મારી પસંદની જિંદગી જીવવા માટે હું રોકાણ કરું છું. અને બીજો, આ પસંદગીની જિંદગી જીવવા માટે અમુક ઘટનાઓ જે આવવાની છે, એ ઘટનાઓને સમયે જે મારે પૈસાની જરૂર પડે તે પૂરા પાડવા માટે રોકાણ કરીએ છીએ. અને આ ઘટનાઓની જે વાત કરીએ છીએ એમાં મોટાભાગની ઘટનાઓને આપણે ફાઇનાન્શિયલ ગોલ્સ કહીએ છીએ. પહેલો સંકલ્પ, શરૂઆતનો પ્રશ્ન, રોકાણ કેમ કરીએ છીએ તેના પર નજર રાખીશ હંમેશા. આ લાંબી જિંદગી જીવવા માટે, લાંબા ગાળાની જે અમુક જરૂરતો છે તે પૂરી કરવા માટે, લાંબા ગાળાના ફાઇનાન્શિયલ ગોલ્સ પૂરા કરવા માટે મારે સારું વળતર મળે તે પણ એટલું જ જરૂરી છે. અને તે જગ્યાએ મારો બીજો સંકલ્પ, મારા લાંબા ગાળાના ફાઇનાન્શિયલ ગોલ પૂરા પાડવા માટે હું ભારતની જે રોકાણની તકો છે તેનો લાભ લેવા માટે શેર બજારની મદદ લઈશ. અને શેર બજારની મદદ લેવાનો અર્થ છે કે હું ક્યાં તો મારી જાતે ડાયરેક્ટલી સ્ટોક્સ ખરીદી શકું અથવા હું મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પણ ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરી શકું છું. સો બીજું રિઝોલ્યુશન, ભારત જે રોકાણની તક આપે છે તે તકમાં હું ભાગીદાર થઈશ અને એને માટે ઇક્વિટી માર્કેટની મદદ લઈશ. પણ આજે લાંબા ગાળાના રોકાણ માટે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવાની વાત આવે તો એનો અર્થ એ નથી કે આપણે એક સાથે બધા પૈસા રોકાણ કરવાના અને પછી લાંબા ગાળા સુધી રાહ જોવાની. એનો અર્થ કેવળ એટલો છે કે આ લાંબા ગાળામાં મને અલગ અલગ સમયે રોકાણ કરવું હોય તો તેની પણ તક મળતી રહેશે. અને તે મારો ત્રીજો સંકલ્પ, હું રેગ્યુલરલી રોકાણ કરતો રહીશ પૈસાનું. છેલ્લા થોડા વખતમાં એક ખાસ પ્રક્રિયા રોકાણ કરવાની એ ઘણી પ્રચલિત બની ગઈ છે અને એ પ્રક્રિયાનું નામ છે SIP, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હોરાઇઝનના પાછલા ઇશ્યુ પર નજર કરીએ, ઓફકોર્સ એ ઇંગ્લિશમાં હતા કારણ કે ગુજરાતી આપણે પહેલી વાર કરી રહ્યા છીએ, પણ છતાં એ ખૂબ સુંદર વાતો એમાં કરેલી. તો આપણા જે નિષ્ણાત આવેલા તેઓએ વાત કરી હતી કે આજે આપણે ઇન્ડિયાની ઓપોર્ચ્યુનિટી વાત કરીએ છીએ, લાંબા ગાળાની તક વાત કરીએ છીએ, તે એક સીધી લાઈનમાં અપસાઇડ નથી આવવાની, વચ્ચે ઘણા ઉતાર ચઢાવ આવશે. આ જે ઉતાર ચઢાવ છે એનો અર્થ શું? એનો સીધો સાદો અર્થ એ છે કે મારે લાંબા ગાળાની તકનો જો ફાયદો લેવો હોય તો ટૂંકા ગાળાના જે જોખમો છે તેની સામે મને અને મારા પોર્ટફોલિયોને રક્ષણ આપવું જરૂરી છે. અને એ મારો ચોથો સંકલ્પ છે કે લાંબા ગાળાના વિકાસમાં ભાગ લેવો પણ ટૂંકા ગાળાના જોખમો સામે મારા પોર્ટફોલિયોને હું બચાવવાનું પ્લાનિંગ કરીશ. આજે અલગ અલગ ઘટનાઓ જીવનમાં બનવાની, જેને આપણે ફાઇનાન્શિયલ ગોલ્સનું નામ આપ્યું, તેનું ફંડિંગ કરવા માટે, તેને માટે જે પૈસા આપણે વ્યવસ્થા કરવી પડે તે બે રીતે થઈ શકે. જૂની બચતનું રોકાણ કરેલું હોય ને તે રોકાણમાં વૃદ્ધિ થાય અને ગોલ વખતે આપણને પૈસા મળે, અથવા આપણે લોન પણ લઈ શકીએ, ઉધાર પણ લઈ શકીએ.
હવે લોન જ્યારે લઈએ ત્યારે એનું વ્યાજ અને મુદ્દલ બંને પાછા ચૂકવવા પડે, અને એ જે પાછા ચૂકવવા પડે એ આપણી તાકાતની બહાર ના જતું રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. અને એ મારું 5મું રિઝોલ્યુશન અથવા તો મારો 5મો સંકલ્પ. હું જવાબદારીપૂર્વકનું જ દેવું લઈશ. વાત ભારે છે, શાંતિથી સમજવી પડે એવી છે, પણ લોન લેતા પહેલા જવાબદારીપૂર્વક વિચાર કરીને જરૂર હોય તો જ લોન લઈશ. આપણી મરજીની જિંદગી જીવવી છે, જીવનની ઘટનાઓનું ફંડિંગ કરવું છે, ફાઇનાન્શિયલ ગોલ્સ અચીવ કરવા છે, તો ફાઇનાન્શિયલ ગોલ્સ કોના? કેવળ મારા કે મારા કુટુંબીજનોના પણ? અને જ્યારે આ ગોલ્સ મારા અને મારા કુટુંબીજનોના હોય ત્યારે મારો સંકલ્પ નંબર 6, નાણાંના વહીવટ કરવાની વાતોમાં કે નિર્ણયોમાં હું મારા પરિવારજનોને સાથે ઇન્વોલ્વ કરીશ. એ મારી ઈચ્છા છે. એમને જો ના થવું હોય તો ઇન્વોલ્વ ના થવું હોય તો વાંધો નહીં, પણ હું બધી જાણકારી તેમને ઉપલબ્ધ કરાવીશ. હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર એક્ઝામ્પલ, આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો, પણ એક ક્લેમ કેવી રીતે કરવાનો, એના કાગળો ક્યાં પડ્યા છે તે પરિવારના બધા સદસ્યોને ખબર હોવી જરૂરી છે. એટલે આ મારો સંકલ્પ નંબર 6. જ્યારે આ બધી વાતો કરીએ ને ત્યારે ક્યારેક લોકો પાસેથી પ્રશ્ન એવો આવે, આ બધું બહુ છે, આ છે ને એનાથી ટેન્શન થાય બધામાં. અને આજે ટેન્શન શબ્દ સાંભળીએ ત્યારે પાછા રિઝોલ્યુશન નંબર 1 પર જવાનું. આપણે પૈસાનો વહીવટ કેમ કરીએ છીએ? આપણી મરજીની જિંદગી જીવવા માટે. કેટલા લોકોને ટેન્શન લેવાની ઈચ્છા હશે? એ ઈચ્છા હોતી નથી કોઈની. ને એટલા માટે મારો 7મો સંકલ્પ રહેશે, પૈસાના વહીવટ માટે બિનજરૂરી ટેન્શન લેવાની જરૂર નહીં, કારણ કે આપણે જિંદગી આનંદપૂર્વક માણવાની છે. આ 7 રિઝોલ્યુશન, 7 સંકલ્પો મારા છે. આપ આપના પોતાના સંકલ્પ પણ બનાવી શકો છો. અને આ સાથે જ આપ સૌને એક સમૃદ્ધ, તંદુરસ્તી ભર્યા 2024ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.